ધોરણ 7 માં કાલે આપણે શું ભણી ગયા? ચિત્ર બધાની 1, 2 અને 3. આશા રાખું છું કે તમને બધાને ખબર પડી ગઈ હશે. આજે આપણે એક નવો લેસન શીખીશું. બીજો લેસન છે મેઘો વર્ષતી. અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે? ચોમાસાની ઋતુ ચાલી રહી છે, બરાબર? મોન્સૂનની સિઝન ચાલી રહી છે, તો એના રિલેટેડ આ લેસન છે. આ પોએમ છે મેઘો વર્ષતી. મેઘ એટલે વરસાદ પણ કહી શકો તમે, વાદળ પણ કહી શકો, બરાબર? મેઘો વર્ષતી એટલે વરસવું. વર્ષતી મીન્સ વરસવું. મેઘો વર્ષતી એનું ટ્રાન્સલેશન શું થશે? એનું ભાષાંતર વરસાદ વરસે છે કે વાદળ વરસે છે. ઓકે, હવે આપણે સ્ટેન્જા પ્રમાણે એટલે કે લાઈન પ્રમાણે આપણે કવિતા શીખીશું. મેઘો વર્ષતી. મેઘો વર્ષતી. મેઘ એટલે વરસાદ અને વર્ષતી એટલે વરસે છે. મેઘો વર્ષતી એટલે કે વાદળ વરસે છે, વરસાદ વરસે છે. પ્રવહતી નીરમ. નીરમ એટલે અહીંયા પાણી, બરાબર છે? નીરમનો અર્થ શું થાય છે? પાણી. અને પ્રવહતી એટલે વહેવું. જ્યારે વરસાદ પડે છે ત્યારે આજુબાજુ ચારે દિશામાં શું દેખાય છે? પાણી દેખાય છે, બરાબર છે? તો અહીંયા વરસાદ વરસે છે અને ચારે બાજુ પાણી વહે છે. પ્રવહતી નીરમ એટલે કે પાણી વહે છે. તુષ્યતિ કૃષકઃ. કૃષકઃ એટલે ખેડૂત, બરાબર છે? અને તુષ્યતિ એટલે ખુશ થઈ જાય છે, સંતુષ્ટ થઈ જાય છે, બરાબર છે? આપણે ખેતરમાં અનાજ ઉગાડી હોય અને પાણીની વરસાદમાં ઋતુમાં ખેડૂત શેની રાહ જોતો હોય છે? વરસાદની રાહ જોતો હોય છે કે ક્યારે વરસાદ વરસે અને મારા ખેડૂતનો જે ખેતરનો પાક છે એ સારી રીતે ઉગે. તુષ્યતિ કૃષકઃ એટલે કૃષકઃ એટલે ખેડૂત અને તુષ્યતિ એટલે સંતુષ્ટ, બરાબર? એટલે ખેડૂત શું થાય છે? સંતુષ્ટ થઈ જાય છે. વરસાદ વરસે છે ને એટલે કે અમારો ખેતરમાં પાક સારો ઉગશે એટલે ખેડૂત સંતુષ્ટ થઈ જાય છે. ગચ્છતિ ગોષ્ઠમ. જો ખેડૂત સંતુષ્ટ થઈ જાય છે પછી ત્યાં સુધી વાત પૂરી થઈ જાય છે? ના, પછી શું થાય છે? ગચ્છતિ એટલે જવું અને ગોષ્ઠમ એટલે વાડો. કોનો વાડો? પશુઓનો વાડો. એટલે જે આ ખેડૂત સંતુષ્ટ થયેલો ખેડૂત ક્યાં જાય છે? પશુઓના વાડામાં જાય છે. ક્યાં જાય છે? પશુઓના વાડામાં જાય છે. હું ફરીથી સમજાવી દઉં. શું થાય છે? પહેલા વરસાદ વરસે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થઈ જાય છે અને પછી તે ક્યાં જાય છે? પશુઓના વાડામાં જાય છે, બરાબર છે? હવે આપણે બીજી લાઈનમાં જઈએ. નયતિ ચ વૃષભમ. જો વૃષભમ એટલે બળદ, ઓકે? નયતિ એટલે લાવે છે અને ચ એટલે અને. જો ખેડૂત સંતુષ્ટ થઈ જાય છે, પશુઓના વાડામાં જાય છે, પછી તો ત્યાં જઈને ઉભો રહે છે? ના, શું કરે છે? નયતિ ચ વૃષભમ. પછી એ ત્યાંથી બળદને પણ લઈ જાય છે અને પછી બીજું હલમપી વહતી અને હળને પણ ઉપાડી લે છે. જો હલમપી, હળ એટલે હળ. જો એ પશુઓના વાડામાં જાય છે અને પછી શું લઈ જાય છે? બળદને પણ પોતાની સાથે લઈ જાય છે ખેતરમાં લઈ જવા અને હળ પણ પોતાની સાથે લઈ લે છે. કર્ષતિ ક્ષેત્રમ. ક્ષેત્રમ એટલે ખેતર અને કર્ષતિ એટલે ખેડવું, બરાબર? બળદ અને હળ એ ખેતરમાં લઈ જાય છે અને પછી શું કરે છે? એ ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ. વપતિ એટલે રોપવું અને બીજમ એટલે બીજ, ઓકે? પછી શું કરે છે? ખેતર ખેડી લે છે, પછી એમાં શું નાખે છે? બીજ. જે પણ એમને ધાન્ય રોપવાનું છે એ ધાન્યના શું નાખે છે? બીજ નાખે છે, બરાબર છે? તો બીજા લાઈનમાં આપણને શું કહેવા માંગે છે? પહેલું એ કોને લઈ જાય છે? બળદને લઈ જાય છે અને જોડે જોડે હળને પણ પોતાની સાથે ક્યાં લઈ જાય છે? ખેતરમાં લઈ જાય છે અને ખેતરમાં લઈ જઈને શું કરે છે? ખેતર ખેડે છે તેની મદદથી અને પછી ખેતર ખેડ્યા પછી તેમાં શું નાખે છે? શું રોપે છે? બીજ રોપે છે, બરાબર છે? તો શરૂઆત ફરીથી આપણે શું થાય છે? વરસાદ વરસે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થઈ જાય છે અને પછી ક્યાં જાય છે? પશુઓના વાડામાં. અને પશુઓના વાડામાંથી શું કરે છે? તે બળદને પણ પોતાની સાથે લઈ લે છે, હળને પણ પોતાની સાથે લઈ લે છે અને પછી તેને ક્યાં લઈ જાય છે? ખેતરમાં. અને ખેતરમાં જઈને શું કરે છે? તેમની મદદથી ખેતર ખેડે છે અને ખેતર
ખેતર ખેડ્યા પછી એ શું રોપે છે? ત્યાં બીજ રોપે છે. ઓકે, હવે આપણે આગળ જઈએ. રોહતિ સસ્યમ ફલતિ પ્રકામં ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. જો અહીંયા બીજ વાવે છે પછી આગળ શું થાય છે? રોહતિ સસ્યમ, એટલે જે બીજ વાવેલા છે થોડા સમય પછી શું થાય છે? ઉગે છે. બરાબર, એને શું થાય છે? ધાન્ય ઉગે છે. બરાબર, રોહતિ સસ્યમ એટલે કે ધાન્ય ઉગે છે. ફલતિ પ્રકામં, ફલતિ એટલે ફળ અને પ્રકામં એટલે પુષ્કળ. હવે જે પણ અનાજ ઉગે છે, જે પણ એ શું થાય છે? પુષ્કળ પ્રકામં એટલે કે પુષ્કળ ફળ પાકે છે. બરાબર, આપણે ખેતર ખેડ્યા પછી જે બીજ રોપીએ છીએ એ બીજ રોપ્યા પછી શું થાય છે? રોહતિ સસ્યમ એટલે કે ધાન્ય ઉગે છે અને એ ધાન્ય ઉગ્યા પછી શું થાય છે? પુષ્કળ ફળ પાકે છે. ભવતિ સમૃદ્ધિ એટલે શું થાય છે? ચારે બાજુ સમૃદ્ધિ. કેવી રીતે? એટલે અનાજ ઉગે તો ખેડૂતની પણ સમૃદ્ધિ થાય છે. બરાબર, પૈસાની રીતે એ સંતુષ્ટ થાય છે. એટલે ભવતિ સમૃદ્ધિ એટલે કે મનુષ્યની કેવી રીતે સમૃદ્ધિ થાય છે? તો મનુષ્યની અને સંપત્તિની બંનેની વૃદ્ધિ થાય છે. બરાબર, જે ખેતરમાં જે બીજ વાવીએ છે એ બીજમાંથી શું થાય છે? અનાજ ઉગે છે અને એ અનાજ ઉગવાથી શું થાય છે? પુષ્કળ ફળ પાકે છે અને એ ફળ પાકવાથી શું થાય છે? મનુષ્યની અને સંપત્તિની વૃદ્ધિ થાય છે. ઓકે, હવે આપણે આગળ જઈશું સ્વાધ્યાયમાં. આશા રાખું છું કે તમને આખી કવિતા સારી રીતે ખબર પડી ગઈ હશે. આ કવિતા શેના વિશે છે? વરસાદ વિશે છે. હું ફરીથી તમને સમજાવી દઉં છું. શરૂઆતમાં શું થાય છે કવિતામાં? વરસાદ વરસે છે, ચારેય બાજુ પાણી પાણી થઈ જાય છે, ખેડૂત સંતુષ્ટ થઈ જાય છે. બરાબર છે, અને પછી ક્યાં જાય છે? પશુઓના વાડામાં જાય છે. હવે પશુઓના વાડામાં ગયા પછી ખેડૂત શું કરે છે? એ જે બળદ છે એ પોતાની સાથે લઈ જાય છે અને એની જોડે જે હળ છે એ પણ પોતાની સાથે લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? ખેતરમાં. અને પછી એનાથી શું કરે છે? તેની મદદથી ખેતર ખેડે છે અને ખેતર ખેડ્યા પછી એ શું રોપે છે? એમાં બીજ રોપે છે. હવે બીજ રોપ્યા પછી શું થાય છે? અનાજ ઉગે છે. એ અનાજ ઉગે છે એટલે ફળની વૃદ્ધિ થાય છે, એટલે પુષ્કળ ફળ ઉગે છે અને પુષ્કળ ફળ ઉગવાથી શું થાય છે? મનુષ્યની અને સંપત્તિની પણ વૃદ્ધિ થઈ જાય છે. બરાબર છે. હવે આપણે આના રિલેટેડ બરાબર આપણે સ્વાધ્યાય જોઈશું. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સંસ્કૃતમાં જ ઉત્તર આપવાના છે, ગુજરાતીમાં ઉત્તર આપવાના નથી. ઓકે, પહેલો જ પ્રશ્ન, મેઘો વર્ષતી તદા કિમ પ્રવહતિ, કે જ્યારે વરસાદ પડે છે, જ્યારે વરસાદ વરસે છે ત્યારે શું વહે છે? હવે તમને ખ્યાલ હોય કે જ્યારે બહુ જ વરસાદ પડે ત્યારે શું થઈ જાય છે? ચારે બાજુ પાણી વહે છે. બરાબર છે, તો આનો આન્સર શું થશે? મેઘો વર્ષતી તદા કિમ પ્રવહતિ. કિમ એટલે અહીંયા શું થશે? બરાબર છે, કિમનો અર્થ અહીંયા શું? એટલે કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે શું થાય છે? તો શું થાય છે? યદા મેઘઃ વર્ષતી એટલે કે જ્યારે વરસાદ વરસે છે, તદા નીરમ પ્રવહતિ એટલે ત્યારે ચારે બાજુ શું થઈ જાય છે? પાણી વહે છે. બીજો ક્વેશ્ચન, પ્રસન્નઃ એટલે કે સંતુષ્ટ, કૃષકઃ એટલે ખેડૂત, કદા ગોષ્ઠમ ગચ્છતિ એટલે સંતુષ્ટ થયેલો ખેડૂત ક્યારે? એટલે કે પશુઓના વાડામાં જાય છે. કદા એટલે અહીંયા ક્યારે. બરાબર છે, સંતુષ્ટ થયેલો ખેડૂત એટલે ક્યારે? એ પશુઓના વાડામાં જાય છે. તો ક્યારે જાય છે? કે જ્યારે વરસાદ પડે છે ત્યારે. એટલે એનો આન્સર શું થશે? યદા મેઘઃ વર્ષતિ એટલે કે જ્યારે વરસાદ વરસે છે, તદા કૃષકઃ ગોષ્ઠમ ગચ્છતિ એટલે કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે જે ખેડૂત હોય છે પશુઓના વાડામાં જાય છે. ત્રીજો પ્રશ્ન, કૃષકઃ બીજમ પુત્ર વપતિ. પુત્ર એટલે અહીંયા એનો અર્થ શું થાય છે? ત્યાં. ઓકે, એટલે જે ખેડૂત છે એ બીજ ક્યાં રોપે છે? બરાબર છે, ખેડૂત હંમેશા બીજ ક્યાં રોપતા હોય છે? ખેતરમાં. બરાબર છે, તો ખેતરને સંસ્કૃતમાં શું કહેવાય છે? ક્ષેત્રે. એટલે એનો આન્સર શું થશે? કૃષકઃ ક્ષેત્રે બીજમ વપતિ. બરાબર છે, આશા રાખું છું કે ત્રણેય ક્વેશ્ચન આન્સરમાં તમને ખબર પડી ગઈ હશે. તમારે મેઘો વર્ષતી વરસાદ વરસે છે, આ બધા 4 લાઈન લખીને એનું અનુવાદ લખવાનું છે. આની 4 લાઈન લખીને એનું અનુવાદ લખવાનું છે. એ રીતે આ રીતે પણ 4 લાઈન લખીને એનું અનુવાદ લખીને
તમારે એના ક્વેશ્ચન આન્સર એટલે કે પ્રશ્ન અને એના ઉત્તર લખવાના છે. આશા રાખું છું કે તમારી પાસે ટેક્સ્ટ બુક બરાબર હશે તો એમાંથી તમારે ગ્લોસરી એટલે કે શબ્દાર્થ પણ 5 ટાઈમ્સ લખવાના રહેશે.